માછીમારોનું હાલ વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે માછીમાર બોટને રિપેરિંગ રિનોવેશન કરે છે। બોટની અંદર ઉપયોગમાં લેવાતા તમામ સાધનોમાં ઝાડ, એના બાકડા તમામનું રિપેરિંગ કામ હાલ ચાલી રહ્યું છે। જાફરાબાદમાં 700 થી વધુ બોટ છે અને તેનું રિપેરિંગ કામ હાલ કરી રહ્યા છે। એમ પ્રમાણે 1 જૂનથી 15 ઓગસ્ટ સુધી માછીમારી માટે બેન્ડ પીરિયડ છે। આ દરમિયાનમાં બોટો ક્રેનથી ઉપર લેવી, જાળો રિપેરિંગ કરવી, બોટોમાં કાંઈ નાનું મોટું રિપેરિંગ હોય, રિપેરિંગ કરવું, એન્જિનમાં રિપેરિંગ હોય, આ બધું વર્ક આ સમય દરમિયાનમાં થાય। અને એ પછી અમારે ચોમાસામાં લગ્ન ગાળો હોય, અમારે માછીમારોને વધારે પડતા ચોમાસામાં જ લગ્ન થાય, એટલે આ વ્યવહારિક કામો, લગ્ન પ્રસંગો આ બધું કરવાનું થાય। આપણે આ બંદરમાં કેટલી બોટો છે? આપણે જાફરાબાદ બંદરમાં 700 બોટ અને બાજુમાં પછી રાજપરા નવા બંદર એમાં 700 ઉપર, એમાં 2 બંદરો થઈને બોટો છે। એટલે નજીકમાં આપણે રાજપરા શિયાળ બેટ છે, એની બોટો અહીંયા લગભગ 101 બોટ અહીંયા ધંધો કરે છે। વેકેશનમાં મહત્વના કામમાં રિપેરિંગ, બોટના બધા રિપેરિંગ હોય, કેમ કે 10 મહિના સુધી ધંધો કર્યો હોય તો અત્યારે બોટમાં નાનું મોટું રિપેરિંગ હોય તો રિપેરિંગ માટે કામ કરે। એમાં કલર કામ છે, પછી જાળો નવી બનાવવી, જૂની જાળો રિપેર કરવી। આપ જોઈ રહ્યા છો કે અત્યારે આ માણસો ખલાસીઓ છે એ જાળ રિપેર કરી રહ્યા છે। મારું નામ ધવલ સોલંકી છે। અટાણના અમારે 10 મહિના બોટું જે દરિયામાંથી જે ફિશિંગ કરીને જે આવેલી છે તેના 74 દિવસ બંધનો સમય છે। આમાં બંધના સમયમાં અમારે બોટનું રિપેરિંગ કામ, મેન્ટેનન્સ, મશીન માટે મેન્ટેનન્સ, જાળ સીવવાની, લગનગાળો અમારે જે આવે છે 15-20 દિવસનો વચમાં, એમ કરીને કુલ અમારે 74 દિવસ આમાં જે નીકળશે મેન્ટેનન્સમાં। પછી અમારે 15/8 એટલે કે 15 ઓગસ્ટના અમારી બોટો પાછી રવાના, વિધિવત મુહૂર્ત કરી રક્ષાબંધનની પહેલા અમારે વિધિવત નારિયેળ પૂનમ કરીને અમારી બોટો દરિયામાં ફિશિંગમાં જશે। ખલાસીઓનો અમારે એક સિઝન એટલે કે 8 મહિનાની સિઝનના બાંધેલા હોય, એનો અમારે હમણાં જાળી બધી બંધાઈ જાય પછી એનો હિસાબ કરી એને છૂટા કરી નવેસરથી નવા માણસો બાંધવાના હોય અમારે। શું શું ત્યારે જાળીનું શું કામ આવે? જાળીમાં જે દરિયામાં જે બધા આ જે ભરાઈને તૂટીને ફાટી જતી હોય એનું સીવવાનું કામ ચાલુ હોય। અમરેલી જિલ્લાના જાફરાબાદમાં 700 થી વધુ બોટ માછીમારી કરવા જાય છે, પરંતુ હાલ તેનો વેકેશનનો સમય ચાલી રહ્યો છે। આ વેકેશનના સમય દરમિયાન માછીમારો જાળને સરખી કરે છે। બોટનું રિનોવેશન અને રિપેરિંગ કામ હાલ જાફરાબાદના દરિયા કિનારે લાંગરાયેલી તમામ બોટમાં હાલ ચાલી રહ્યું છે। જ્યારે મહિલાઓ પણ આ બોટની અંદર ઉપયોગમાં લેવાતી અલગ અલગ વસ્તુઓનું રિપેરિંગ કામ કરે છે, તો નેટનું રિપેરિંગ કામ, જાળનું રિપેરિંગ કામ ખૂબ જ મહત્વનું હોય છે ને હાલ ચાલી રહ્યું છે।